નવા ભારતી વિકાસ યાત્રામાં મહિલા સશક્તિકરણ અને કનેક્ટિવિટી બે મહત્વના સ્તંભ બની રહ્યા છે અને તેથી જ કેન્દ્ર સરકારે મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે પણ કામ કર્યું. લખપતિ દીદી યોજના સ્વસહાય જૂથ સાથે જોડાયેલી મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે લખપતિ દીદી અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેનો હેતુ મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ આવક મેળવવા માટે તાલીમ અને સહાય પૂરી પાડવાનો છે. આ યોજના ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે. બેટી બચાવો બેટી પઢાઓ 2015માં શરૂ થયેલી બેટી બચાવો બેટી પઢાઓ યોજના દીકરીઓને પણ દીકરા જેમ જ જોવા અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન દ્વારા દીકરીઓના જન્મ, શિક્ષણ અને સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવામાં આવી અને સમાજમાં દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દીકરીઓના શિક્ષણથી લઈને મહિલાઓના આર્થિક સશક્તિકરણ સુધી આ પહેલોએ વિકાસને વધુ સમાવેશી બનાવવાનો પ્રયાસ કર્યો. આમ નવા ભારતના સામાજિક અને આર્થિક પરિવર્તનની ચર્ચા ચારે બાજુ થઈ.